ભુજના પસ્તી ગ્રુપ દ્વારા આજે ભુજની વિવિધ શાળાઓના 1500 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોના ઘરે ઘર જઈને નકામી પસ્તી એકત્ર કરી તેના દ્વારા ભંડોળ ઊભું કરીને સામાજિક કાર્ય કરતી સંસ્થા પસ્તી ગ્રુપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પહેલા પસ્તી ગ્રુપ દ્વારા શહેરની વિવિધ શાળાઓનો રૂબરૂ સંપર્ક કરીને જરૂરતમંદ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી અને આ યાદીના આધારે ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા 1500 જેટલા બાળકોને અલગ તારવવામાં આવ્યા હતા, જેમને 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમની આ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. પસ્તી ગ્રુપ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરવા ઉપરાંત રક્તદાન અંગે જાગૃતિ લાવવા માટે પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થાની પ્રવૃત્તિ અંગે પસ્તી ગ્રુપના અગ્રણીએ ચંચળીઓ સાથે વાત કરી હતી. અમે ઘરે ઘરેથી પસ્તી લઈ અને દર રવિવારે પસ્તીનું દાન સ્વીકારી અને ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જઈ લિસ્ટ મંગાવી અને શૈક્ષણિક કીટનું વિતરણ કાર્ય કરીએ છીએ. 1500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીઓને આપણે શૈક્ષણિક કીટનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું છે. એમાં બીજું, ત્રીજું, ચોથું એમાં નોટબુક, પેન્સિલ, પાઉચ, રબર, ફૂટપટ્ટી અને સંચો આવી એક કીટ થાય. વાગીએ આ બધા પસ્તી લેવા અમે નીકળી પડીએ. એટલે આવું ગ્રુપ અત્યારના સમયમાં મને મળ્યું છે એ હું મારી જાતને ધન્ય માનું છું અને આના માટે મારા પસ્તી ગ્રુપના જે ગ્રુપ છે એને હું ખૂબ આભાર આપું છું. આ વખતે આપણું બજેટ 1,10,000 રૂપિયાનું છે અને એમાં પણ અત્યારે એવું લાગે છે કે હજી વધારો કરવો પડશે અમને, કારણ કે હજી લિસ્ટ આવે છે. એટલે લગભગ 1,30,000 જેવી અમને લાગે છે પહોંચી જશું અમે. ફ્યુચર પ્લાનમાં અમારું એક તો શિક્ષણ મેઇન પ્રોજેક્ટ છે, તેના પછી બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન અને રક્તદાન પ્રવૃત્તિને અમે જે પ્રમાણે કામ કરીએ છીએ એમાં અમે રક્તદાન કરતાં લોકોમાં જાગૃતિ વધારે આવે ને એવો પ્રયાસ કરીએ છીએ.